તો મતદાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। આ તરફ બનાસકાંઠામાં રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાત તરફના તમામ રસ્તાઓ પર પોલીસ કાફલો ખડકી દેવાયો છે। આ સાથે ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે। ચૂંટણી દરમિયાન દારૂબંધીના કડક અમલ માટે અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને રોકવા પોલીસ ખડે પગે છે। बॉर्डर की अगर बात करिए तो बॉर्डर पर આવતીકાલે વિશેષ એવી સુરક્ષા રાજસ્થાન પોલીસના સંકલનમાં અમે ગોઠવી છે। એમાં આવતીકાલે જે આંતરરાજ્ય બોર્ડર છે એ તમામ બોર્ડર વ્યવસ્થિત પદ્ધતિથી સીલ થઈ જાય। કોઈપણ જાતની ઇલીગલ વસ્તુ વ્યક્તિઓનો અહીંયા ચૂંટણીમાં કોઈ કામ નથી એ પ્રકારના વ્યક્તિઓ આ વિસ્તારમાં પ્રવેશી ના શકે એના માટે રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસ બંનેને સંકલન કરી લગભગ 21 જેવી ચેકપોસ્ટ છે। રાજ્યમાં મતદાનના પગલે અભેદ સુરક્ષા છે। ખાસ કરીને સરહદી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ બનાસકાંઠા જિલ્લાને અડે છે, તેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન છે। ખાસ કરીને જિલ્લાની જે ચેકપોસ્ટો છે તેના પર મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। મતદાનના કલાકો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ રાજસ્થાનથી આવતી તમામ જે ગાડીઓ છે તેની નોંધણી કરવામાં આવી રહી છે, તેની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પોલીસ સક્રિય છે। કેમેરામેન મનોજ ગોયલ સાથે કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા।